એની જે હેમંત ચાવડા વકીલ છે, હાલો, ધ્રોલના ચંદનવાસના, એનું કેરેક્ટર જાણી જોઈને ચડાવ્યું હતું? હાલો, એમ નહીં તો તમે કોકની ન્યૂઝ ચડાવો છો તો જાણ્યા જોયા વગર ચડાવી નાખો છો, તો તમે એનું સચ્ચાઈ તો જોવી પડે ને બે બાજુથી. ભાઈ પોતાની મેટર નાખે છે અને કોક બૈરા ઉપર એલિગેશન નાખે છે, તો તમને એને સાક્ષી બનાવ્યું તો તમને બધી એનું બધું ખબર હશે ને એમ. હાલો, તમે એવું કીધું છે તમારી 25 મિનિટની છે ને તમારી આ ન્યૂઝ આખી બની છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડની ચેનલ ઉપર એક વિડીયો વાયરલ થયો, જેમાં મિત્રો એક મહિલા પત્રકાર જે હતી તેને વિશે એક વકીલ સાહેબ કે જેમનું નામ છે હેમંતભાઈ ચાવડા, તેમને મિત્રો કેટલાક એલિગેશન લગાવ્યા હતા અને તેમની ખોટી વાતો કરી હોય તેવી વાત એ મહિલા જે છે એ કરી રહ્યા હતા. તેમાં મિત્રો તે છોકરીને વાપરી અને ફેંકી દે છે તેવી વાતો પણ તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા હતા. પરંતુ મિત્રો તેને લઈને બીજો ભાગ વાયરલ થયો છે, જેમાં મિત્રો આ બેન મહિલા પત્રકાર જે છે તેઓ કરણભાઈ સાથરાયને પણ ફોન કરી અને આ બાબતે ધમકી આપી રહ્યા છે, જેનો વિડીયો વાયરલ કેમ કર્યો અને તમે વ્યક્તિનું વ્યક્તિત્વ જણાવ્યું છે તેના વિશે કેમ વિડીયો જે છે વાયરલ કરી અને છોકરીની બદનામી કરી રહ્યા છે. તે વ્યક્તિ જે છે એ ખરાબ છે, તે છોકરીઓના વિડીયો બનાવે છે, તેમજ તેમને બ્લેકમેલ પણ કરે છે તેવી વાતો મિત્રો તે વ્યક્તિ જે મહિલા હતા તે કરણભાઈ સાથરાય સાથે કરી રહ્યા છે અને કરણભાઈ સાથરાયને ધમકી પણ આપી રહ્યા છે. તો આવો સમજીએ સમગ્ર બાબત શું છે અને કેમ આ બેન જે છે મહિલા પત્રકાર તે વકીલના ભોગ શું બન્યા હતા, વકીલે તેમની સાથે એવું તો શું કર્યું કે બંને વચ્ચે આ રીતની દુશ્મનાવટ થઈ છે. મિત્રો, સમગ્ર રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો તો તમને બધી ખબર પડશે. તો મિત્રો, એ પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. એ કરણ સાથડિયા બોલો છો ભાઈ? હાલો, અરે ભાઈ તમે આગેવાન ને ભાઈ? હાલો, હે હાલો, એની સાહેબ તમે આગેવાન જ છો ને એમ કહું? હાલો, એટલે તમે અત્યારે જે ન્યૂઝ ચેનલ ચડાવો છો તમે આગેવાન જ છો ને એમ કહું ભાઈ, કે તમારી ખુદની ચેનલ છે એમ? હાલો, અરે હું તમને જે પૂછું છું યાર, તમે ન્યૂઝ ચેનલ ચડાવો છો તો હું તમને પૂછું છું કે તમે આગેવાન કે ચેનલ ચડાવો છો તમારી એમ? હાલો, હાલો, હે અરે એમ કહું છું કે તમે આ ન્યૂઝ ચેનલ ચડાવો છો ને સાહેબ, એમ કહું તમે આગેવાન ને એમ? હા, આ સાહેબ આપ શ્રી ક્યાંથી? હાલો, હાલો, એવું છે, બરોબર એમ. ને સાહેબ તમારું હોદ્દો કેટેગરી? હાલો, હાલો, અરે ભાઈ કામ જ છે એટલે તો ફોન કર્યું છે ભાઈ. બસ સાહેબ તમે તમારી આઈડેન્ટિટી નો દો તો હું તમને ક્યાંથી કહું કયો? હાલો, તમે મારે કઈક તમને જાણવું તો ખરી ને તમારી આઈડેન્ટિટી શું એમ? હાલો, હાલો, હા, ને તમે તમારી ખુદની ચેનલ છે ને એમ કહું ભાઈ? હા, બરોબર. હાલે એક તમને કહેવાનું છે કે ઓલે જે હેમંત ચાવડા રહ્યા એનો તમે વિડીયો બનાવ્યું હતું, જોયું હતું, જાણી જોઈને ચડાવ્યું હતું? એની જે હેમંત ચાવડા વકીલ છે, હાલો, ધ્રોલના ચંદનવાસના, એનું કેરેક્ટર જાણી જોઈને ચડાવ્યું હતું? હાલો, એમ નહીં તો તમે કોકની ન્યૂઝ ચડાવો છો તો જાણ્યા જોયા વગર ચડાવી નાખો છો, તો તમે એનું સચ્ચાઈ તો જોવી પડે ને બે બાજુથી ભાઈ. હે તમે અત્યારે આજની તારીખમાં હેમંત ચાવડાનો વિડીયો નાખ્યો છે, બરોબર? બરોબર, ધ્રોલ ચંદનવાસ હેમંત ચાવડા વકીલ આવ્યું ધ્યાને? આવ્યું ને ભાઈ? એ એમાં પોતાની મેટર નાખે છે અને કોક બૈરા ઉપર એલિગેશન નાખે છે, તો તમને એને સાક્ષી બનાવ્યું તો તમને બધી એનું બધું ખબર હશે ને એમ? હાલો, 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 હા, તમે એવું કીધું છે તમારી 25 મિનિટની છે ને તમારી આ ન્યૂઝ આખી બની છે, એમાં કોઈક છોકરીને એ કહે છે કે સેક્સ રેકર્ડનો ધંધો કરે છે, ખોટી આઈડેન્ટિટી પ્રૂફ કરીને એ લોકોનો ધંધો ચાલે છે, ખરેખર એ લોકોને પોલીસ સ્ટેશનમાં જઈને બંધ કરાવવું પડે, એમાં ઓલાની ચેનલ છે, બરોબર? કોણ છે ઓલો? હાલો, 1-2 ચેનલમાં તમે ચડાવ્યું છે ને તમે આગેવાન છો, બરોબર? હવે કાલે તમે મને ક્યાં મળશો? તમે એમ કહો છો ને કે પોલીસની ધમકીઓ આપે છે
અને ગમે એની ચેનલો ચડાવી નાખીએ છીએ અને ગમે એના વિરુદ્ધમાં બોલી છે, તો તમારા પાસે તો એવિડન્સ છે ને કોઈ છોકરીને તમે બદનામ કરી છે? હે હેલો તમે એક મિનિટ હેલો હા હા બોલો બોલો ભાઈ. એમાં એક બાજુ અરે ભાઈ વિચાર તો કરો, એક બાજુ તમે આગેવાન છો, એક બાજુ કોક પત્રકારની ફિલ્ડમાં બદનામ કરે છે, કઈક મગજ વાઈપૈયા વગરની કોકની મેટરો લ્યો છો, કોણ સાચો છે કોણ પુરાવો છે એની બે તરફનું જોવાય તો કરીને તું એવિડન્સ તો દે. તું બાઈ ઉપર આટલા એપ્લિકેશન લગાડસ, તું અત્યારે ન્યૂઝમાં કોક દીકરીની તમારા ઘરમાં મા બેન દીકરી છે કે નહીં ભાઈ? એમ કહું ભાઈ. હલો તમારું તમે કોક મા દીકરીઓની ચેનલ ડાયરેક્ટ ચડાવી નાખો છો સચ્ચાઈ જાણ્યા વગર, બરોબર ભાઈ? આ કેટલી હદે સાચું છે ને કેટલી હદે ખોટું છે તમે મને ઈ કહો. તમે આગેવાન છો ને ભાઈ, પત્રકાર છો, બરોબર? હલો એક મિનિટ પહેલા તમે આરામથી બોલો, આરામથી. હું તો આરામથી જ બોલું ભાઈ. હા તો હું તમને એમ કહું છું કે એ ભાઈ કઈ મેટર છે, તમારી કોઈ મેટર એ રીતે છે નહીં. હાજી એ ભાઈ જે કઈ કીધું હોય હાજી બરોબર, મેં એમાં તમારું કોઈ નામ નથી નાખ્યું, હાજી તમારું કોઈ ફોટો નથી નાખ્યો. હાજી એ ભાઈ જે મને વાત કરી અને મેં એને એવું કીધું કે એ તમારી મેટર છે, એ તમે સુલઝાવી દીજો. અમારે રખા દાદા વિશે જે કઈ છે એની વાત થાય છે બેન. 100% વાત છે સાહેબ. આપણે કાલે ભેગા થશું, બરોબર? કોર્ટમાં તમને આવવું પડશે 20 મિનિટ સુધી. મારી તમે વાત સાંભળો સાહેબ, તમે બોલ્યા મેં બોલો બોલો હાલ બોલો. તમે કાલે ઓલા અજીતભાઈ વાઘેલા સાથે જે વાતચીત કરી એ બોલો છો ને? આ તો મેં તમને વિડીયો મોકલીશ કે મેં અજયભાઈ સાથે શું વાત કરી. પણ તમે અજીતભાઈ વાઘેલા જોડે જે વાત કરતા હતા ધરમ આપણે એમ મારી વાત સાંભળો, તમે આગેવાન છો, આપણે એમ કીધું કે તમને સમર્થન. મારી વાત સાંભળો કરણ સાહેબ, મારી વાત સાંભળો. મેં એમ કીધું જાતિવાદ કોમવાદ મૂકો, મેં કીધું જાતિવાદ કોમવાદ મૂકો ભાઈ, સમર્થનમાં આવો. કોક છોકરીના બલાત્કાર થાય છે. તમે મારી વાત સાંભળો, તમે એજબેન બોલો છો? યસ. હા તો એની અંદર ઓલો ભાઈ અજીતભાઈ વાઘેલા એમ કહે છે કે ભાઈ અમારે બીજો કોઈ જાતની કઈ પ્રોબ્લેમ કઈ વસ્તુ છે નહીં, બરાબર? અમારા દેવી દેવતા વિશે તમે ખરાબ ટીપણું સોશિયલ જાહેરમાં હું કામ બોલો છે? આ જ મેટર હતી તો તમે કરણભાઈ બધાય સરખા. મારી વાત સાંભળો, બધાય સરખા નથી આવતા. તમે અહીંયા આવો, અમે એવિડન્સ દેસી કે કેટલી છોકરીની જિંદગી બરબાદ થઈ છે ભાઈ. અમે એવિડન્સ છે ને તો અમે બોલી છીએ. અરે હું ખુદ શિકાર થયેલી વ્યક્તિ છું. મારી વાત સાંભળો, તમે ઊંધી વાત કરો ભાઈ. હું ખુદ શિકાર છું. અરે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, બુવાનો ખુદ શિકાર છું. મારી પાસે એવિડન્સ છે, હું ખુદ શિકાર છું બુવાની. ઠીક છે? તો મેં એમ કીધું જ નથી. મેં શું કીધું? જેટલા એવા પાખંડી છે ને એના ખુલ્લા થશે. તમે અત્યારે હેમંત ચાવડાની વાત કરો ને કે એને કોઈક છોકરીને બદનામ કરી, ઠીક છે? સેક્સ રેકર્ડ નો કીએ છે, ધંધો કરે કીએ છે ને પોલીસ સ્ટેશનમાં પકડાવી દેવું જોઈએ. આ ભાઈ ધર્મના પત્રકારના ખોટા પ્રૂફ દેખાડે છે, રિપબ્લિકન પાર્ટીનું કહીને બધાની ઉપર રોપ જમાવે છે. આપણે રખા દાદાનું એ લેશું. અને આ ભાઈએ તમને સાક્ષીમાં આ ભાઈએ તમને સાક્ષીમાં લીધું છે ને, તો ભાઈ તમે હવે આવી જાજો. કોક દીકરીની મા બેનું તમે ઇજ્જતું રોડ ઉપર લ્યો છો ને, અને આ વકીલની તમને કઈ કેટેગરી ખબર છે? એના ઉપર 4 કેસ ચાલે છે. સતવારાની દીકરીને નગ્ન કરીને એના ફોટા વિડીયા વાયરલ કર્યા છે. ના કેટલો હલકટ ને છેલ્લી ક્વોલિટીનો માણસ છે. અરે વાત સાંભળો, જામનગરમાં એને કાઉન્સેલિંગમાં એને કાઢી મૂક્યું છે. જામનગરમાં એને કાઉન્સેલિંગમાં કાઢી નાખ્યું છે. અને ધ્રોલમાં મારી વાત સાંભળો, અરે ધ્રોલ નો વકીલ છે ને, ધ્રોલ ના કોઈને થૂકે નથી લગાડતા. 50 રૂપિયા વાળો ફોર્મ ભરે. કોક છોકરીની વાય હાથ ધોઈને વાય પડી ગયો છે, બરોબર? હાથ ધોઈને કોકની છોકરીની વાય પડી ગયો છે, તો તમને ખાલી આ જસ્ટ રખા દાદાની મેટર હતી, બરોબર? તો કોક છોકરીને આટલું બદનામ કરતો હતો તો તમે સમર્થનમાં કેમ રહ્યા? હે તો તઈને તો તમે બધા જાતિવાદ ને કોમવાદ ને કીડા જ છો ને? હે ના જાતિવાદ કોમવાદ જ છે. અત્યારે તમે કીધું કે ધર્મની વાત થતી હતી, તો આ શું તમારા બાપની ધર્મની વાત થતી હતી? હે કોક છોકરીનો 25 મિનિટ સુધી ચેનલ જોડાવી છે? હે તો તમે ઓવરટેક લ્યો છો, કોક છોકરીને બદનામ કરી છે. તો હું તમને એમ કહું છું કે તમે આ ચેનલ તમે એક લીધું કે ભાઈ આપણે આ બાઈને આપણે ઉલારો કરશું, બદનામ કરશું, તો તમે મંજૂરી લીધી હશે ને? મારા પુરાવા હશે ને તમારી પાસે? હું પુરાવા લઈને આવી સવારે. એ ક્યારે બોલ્યા? 20 મિનિટ પછી. 20 મિનિટ પછી. હા
20 મિનિટ પછી તમારો 25 મિનિટનો વિડીયો છે આખો. 25 મિનિટનો કેટલાનો? 25 સેકન્ડનો, સોરી. 15 મિનિટ જેટલો વિડીયો છે તમારો, 10-15 મિનિટ જેટલો. સાંભળ્યો જ નથી બેન, તમે આમને સાંભળ્યા મને ફોન કરો છો. આ તો તમે ટોટલ વિડીયો છે. તમે ડાયરેક્ટ 25 મિનિટનો 15 મિનિટની વાત કરો છો. હું તમને એક વસ્તુ કહું છું, તમને સમજાય છે? હા, મને બધું સમજાય જ છે ભાઈ. એક મિનિટ. લોકો તમારા વિશે શું બોલે છે હા, કે તમારા વિશે શું કહે છે, તમે તમારી જગ્યાએ સત્ય છો ને? અમને કોઈ સફાઈ દેવાની જરૂર નથી. આજે હું છોકરી છું, મારી વાત સાંભળો. મેં ઓલા જેને ચેનલ ચડાવી છે ને, મેં એમ જ કીધું તું પત્રકારની ફિલ્ડમાં છો, બરોબર? તારું આ પ્રેસ રિપોર્ટર ગાંધીનગર સુધી છે. તમે કોક છોકરીને બદનામ કરો છો તો ખરેખર તમારા ઘરમાં કોઈ દીકરી છે જ નહીં. એમાં તમને કીધું ને, એ પેલા ભાઈ છે અજીતભાઈ વાઘેલાના, તમે ડાયરેક્ટ એવી વસ્તુ કર્યો, તમે ડાયરેક્ટ પેલા ભાઈને સમર્થન આપી દીધું. તમે જોવો તો કરો, તમારે કહેવાય ને ભાઈ મારી વાત સાંભળો. મેં 15 ભુવન પકડ્યા. એવું કહેવાનું હતું આપા ભાઈ, તમારે એવું તમારે એવું કહેવાનું હોય કે ભાઈ જે કઈ દેવી દેવતા હોય એનું જે કઈ હોય, બરોબર? બીજું તો ભાઈ કઈ કીધું છે તો મેં એમ કીધું જ છે. મારી વાત સાંભળો, મારી રેકોર્ડિંગમાં મેં કીધું જ છે. ધર્મની જગ્યાએ છે. ધર્મને તમે બિઝનેસ બનાવીને કોકની પાસે એમ કહો છો હોનાના ઉરજ ઉગાવી દેશું, 25,000 50,000 માં ઉતારીને કોક છોકરી દુખી આવી હોય એને ઉડાવી દો છો ધૂળામાં. હું મારી વાત અમે જનરલ વાત કરતા હતા ભાઈ, જનરલ વાત થતી હતી. તો એમને મને શું કીધું કે અમે સાચા દેવી દેવતાને માનો. મારી વાત સાંભળો, અજયભાઈએ શું કીધું કે બેન અમે ધર્મ નીતિ હાલી છીએ. તો મેં શું કીધું છેલ્લે મારી રેકોર્ડિંગ જુઓ, તમે કીધું એ જ વસ્તુ તમે શાંતિથી અને કીધું હોત મનસુખભાઈને તો મનસુખભાઈ સાંભળત. બે હામામાં થઈ ગયા હતા ભાઈ. જુઓ તમારો વિડીયો જોઈ લ્યો, મારો વિડીયો ભાઈ તમે જોઈ લ્યો. મેં છેલ્લે શું કીધું કે જો તમે ઠંડી પકડી લીધું હોત, એની વાત તમે મને કયો છો, એ તમે મનસુખભાઈને કીધું હોત તો મનસુખભાઈ સાંભળી લેત. બેયનો ઠેકાણે નતો મગજ ભાઈ. એ નથી કરાતો. 100% ની વાત છે, આપણા લોહીમાં છે. હું ખુદ હિન્દુ છું. અરે ભાઈ, હું ખુદ હિન્દુ છું. મારી વાત સાંભળો. નહીં, ખોટી વાત છે. માં એટલે માં વસ્તુ અનોખી છે. મારી વાત સાંભળો, માં વસ્તુ અનોખી છે. હું ખુદ હિન્દુ છું ભાઈ. હું જય ભીમને માનું છું, બરોબર? અમારા ઉપર અત્યાચાર થયા છે એટલે માની છીએ, અમે આગેવાન છીએ સાહેબ. હાજી સાહેબ, મારી વાત સાંભળો. મેં ફોન તમને વાત સાંભળો. મેં તમને અત્યારે ફોન શેના માટે કર્યો? પેલા તમે ધર્મ નીતિ અત્યારે આ ટાઈમ જુઓ. તમે ટાઈમ શું થયું છે? એટલે એમ કહું છું કે તમે જે બવંડર કર્યું છે, તમારું પ્રોપર એડ્રેસ ક્યાંનો છે ખાલી કયો ને ભાઈ. તમે મારી વાત સાંભળો. તમે એને જેટલા એલિગેશન લગાડ્યા છે ને એના અમે પ્રૂફ લેશું. ના, સાક્ષીમાં તમે છો. તમારી એક બીજી ચેનલ છે, સવારમાં ત્રીજી ચેનલમાં આવ્યું છે. અમે અત્યારે બધા આગેવાનો જાય છે. મેકતા હોય નહીં. આને સેક્સ કાંડ નું બોયલો છે. 3 વર્ષ મારા ઘરમાં રહી છે. 5 લાખના એલિગેશન લગાડ્યા છે અને એના મારા ભાઈ વિશે બોલ્યા છે અને જે ગેરવર્તન બોલ્યા છે ને તમે સાક્ષીમાં છો અને તમે જીલાવ્યું છે ભાઈ. હવે આમાં તમને એમનું સમજતા કે 15 મિનિટની ચેનલ છે, બરોબર? તો આપણે મજા લઈ લીધી ને મહિનામાં પતી જશે, બરોબર? હજી તો તમને છેલ્લે દિલ્હી સુધી હાલવાનું છે ભાઈ. હાલો, હજી તમને દિલ્હી સુધી હાલવાનું છે એમ કહું. અરે તમે દિલ્હી ને મારી વાત હમણાં મારી બેન, હું તમારી તમે એક લેડીઝ હોય, હું તમારી ઇજ્જત કરું છું. સાહેબ તમે બીજી વાત મારી વાત સાંભળો. તમે જે તમારી જોડે જે માણસે વાત કરી ને, હાજી, જેનું તમે તમે નામ લીધું કે જે કઈ કર્યું છે, એડવોકેટ ના નંબર તમારી પાસે નથી? છે જ ને. હા, તો એનાથી એને ફોન કરાય ને તમારે. એને શું કામ કરે? તમારી ચેનલ માં આવ્યું છે, તમે સાક્ષીમાં છો. તમારી ચેનલ માં આવ્યું છે તો મને તો હાલો આપણે હવે મારી વાત સાંભળો. આપણે અત્યારે ડિબેટ કરશું
કે તમારી માં ઉપર હેમંત ચાવડાના પપ્પા કેટલી વાર ચડ્યા છે? નહીં, તમારા પપ્પા કેટલી વાર હેમંત ચાવડાની માં ઉપર ચડ્યા છે? તમે તમારી માની જ ઓલાદ છો, એમ નથી કેતી. તમે તમારી માની જ ઓલાદ છો ને એનો પ્રૂફ દો. તમે તમારી માની ઓલાદ છો એનો પ્રૂફ દો. દાદા તો ધર્મ ની વાતમાં સેક્સ રેકેટ ક્યાંથી આવ્યો? પણ હું જ કઉ છું, હા ભાઈ, ધર્મ તમારી માં ધર્મ જ આવી ગઈ, હું ધર્મ જ આવી ગઈ, બરોબર. અમે મારું માં કોક જનેતા કોક દીકરીની વિશે બોલો છો. નહીં, હું એમ કઉ છું કે હેમંત ચાવડાનો બાપ છે ને તમારી માં ઉપર 4 વાર ચડ્યો છે. હું શું કઉ છું, હેમંત ચાવડાનો બાપ છે ને તમારી માને 3 વર્ષ રાખીને બેઠો છે, એનો પ્રૂફ દો. એમ નથી કેતી, તમે તમારી માની જ ઓલાદ છો એનો પ્રૂફ દો. હું એમ કઉ છું કે તમે તમારી માની ઓળખ છો એનો પ્રૂફ દો. કેમ પર્સનલ? એમ નહીં કેમ પર્સનલ? તું તારા બાપ ની ઓળખ છો એનો પ્રૂફ દે. કા તારી માં હેમંત ચાવડા સાથે સૂતી નથી 3 વર્ષથી, એનો પ્રૂફ દે. કા નથી દેતો પ્રૂફ? હે, કોકની માં દીકરીઓને ચેનલ ઉપર ચડાવો છો, તું ધ્યાન નાખજે. તારી ચેનલ હું બંધ કરાવીશ, તું ધ્યાન નાખજે કે તે ખોટી રીતનો કર્યો છે ને અમે પુરાવા માંગશું. ના, એ બેન નહીં, બેન ગઈ તારે ઘરે, તારી માની આવવું પડશે ને હેમંત ની માની આવવું પડશે. હો, તારી માને આવવું પડશે. અરે તારો બાપ છે ને, જો મારો ભાઈ, મારી વાત સાંભળ, મારો બાપ તો દવા પીને મરી ગયો, પણ તારો બાપ છે ને દવા પીશે, તારી ઓફિસ બંધ થશે ને એટલે તારો બાપ છે ને ધર્મના ધક્કા પકડશે. તું ધ્યાન નાખજે. અરે બેન છે ની, એ નહીં બેન છે ની, આટલો તમે નાખ્યું છે, કાંડ કર્યો છે, તું બેન મની માફી માંગસ? હે, ના, તારી ચેનલ માં ચડ્યો છે ને એટલે તું હવે મેદાનમાં આવો. અને અત્યારે અમે અમદાવાદ નીકળીશું, તું ઉભો રે. હા બોલો. આ તો મારા માટે બંદૂક રાખી દીધી સુનિતા. હા પણ તમારે યાર આવા નવા લફડા, તમે માનસિક બીમાર જ છો યાર. હું તમે આવું કરું? હા પણ એ મને ગાળું દે તો શું કરવાનું? તમને ઓડિયો મોકલો કેવી ગાળું દે છે. હે, ગાળું કેવી દે છે? મને મન ફાવે એ બોલે છે. તમે આખી વાત, તમે કોઈ છોકરીની ઈચ્છા ન હોય તો પરાઈને બળજબરી પૂર્વક હું કામ તમે તાબે કરવા માંગો છો? ના, સાચી વાત છે. મને એના જરાય રસ નથી. મેં તો હું યુઝ કરીને નાખી દેવાની મતલબ છે મારે તો. મેં એક નથી, આ તો બીજી ત્રીજી છોકરી છે, પણ આને મારી આગળ આવું જ શું કામ થયું? ફરિયાદ કરી, પૈસા લીધા, રૂપિયા લીધા. મેં ચોખ્ખું કીધું કે હું કહેતો હોય હું લખાવી નાખું, માટે હું ખરાબ માણસ છું. મારી આગળ આવે તો મારે શું કરવાનું? એટલે પણ તો આખી વાત સમજતા નથી. તમારા મગજ છે કે નહીં, ઈ આવીતી હોય તોય તમારો અંગત મામલો થઈ ગયો, તમે ઈ વાત તમે આ સોશિયલ મીડિયામાં એમાં વાયરલ કરો તો એનાથી તમે થોડા હારા લાગવાના છો. હવે તમે તો હજી સમાધાન નું કહેતા, સમાધાન ન બદલે તમારા ભવાડા વાળા કરણની ચેનલમાં આવ્યા. હવે પણ મને મા બેન અમારી તમને ઓડિયો મોકલું કેવી ગાળું જોઈએ મને ગાયરું. હવે તો તમે જાહેરમાં ઠોકા ગાલે સિનારી ના તો કેમ કે હવે તો તમે જાહેરમાં આવી ગયા. ના, હું તો એને કહું છું કે હું તો ખરાબ છું, હાવ સિનાર રહ્યો, પણ મારી બાજુમાં હું કામ આવું? હું ખરાબ માણસ છું. જે મારી આગળ તમારી બાજુમાં આવે તો તમે લાઈવ થઈ જાવ ને ભાઈ. જો અત્યારે મને આવું બોલનાર વ્યક્તિ મારી પાસે છે, અત્યારે તમારી પાસે નથી તો તમે એમ કે મારી પાસે આવી, તો તમે તમારી રીતે કહો છો. તમારી પાસે નથી આવતી એવું તમે પોતે સાબિત કરો. હા, એવું હોય તો હું તમને મોકલું ગાળું લ્યો, તમે વાયરલ કરશો તો મસ્ત ગાળું મોકલું. મા બેન અમારી મને ગાળું દે, મારે કોને અમે વાયરલ કરીએ કે તમારી યારે તમે કહો છો મારી પાસે આવે છે એટલે મને લાઈવ વિડીયો કરીને મોકલો. હા તો લાઈવ મોકલું. 19 છે ને બે અત્યારે જ વાત કરો ને કે ભાઈ આપણે બે હમણાં મળી છીએ અને તું મારી યારે પ્રેમથી વાત કરતો હોય, બોલો. નો બોલીએ ખોટી મેટર છે. ના, સાચી વાત. અત્યારે ન બોલું, અત્યારે તો બીજા ભેગી છે. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમે જે તમારી મેટર આખી હાલી રહી ને એનો મતલબ એવો છે કે મારી નહીં તો કોઈની નહીં એવી તમારી. એની પાછળ તમે તો સજ્જન માણસ છો ને, તમે શું કામ તમારી જિંદગી બગાડો છો? એવું તમે જાણો છો કોઈ તમે તાબે કરવા હું કામ માંગો? મનસુખભાઈ, તાબે કરવાની હોય ને તો મારી આગળ ઘણી છોકરીઓ છે. લ્યો, આખી તમારી પાસે ઘણી છોકરીઓ છે તો હું તમે કઈ રેકેટ ખોલ્યું છે ભાઈ છોકરીઓ? મારે તો ખુલ્લે આમ રેકેટ છે કે હું ખરાબ માણસ છું, મારી આગળ નું આવું. મારે મને હેરાન કરી, મારો પૈસા મારો સમય એને શું કામ આપું? હું ખરાબ જ છું, ચોખ્ખું કહું છું. તમારી યારે વાત કરે છે આ મનસુખ ગોવિંદ એવી વાત કરવા વાળો માણસ નથી.
કેમ કે મનસુખભાઈ, હા ભાઈ સાહેબ હા સાચી વાત છે. આ ઈ નથી કેમ કે ઈ દેવી પૂજક છે, આ મનસુખ ગોવિંદ છે ઈ તમારા વાળો છે. તમને આપણને જે બોલતા આવડતું હોય ઈ એને 1% નો આવડે. એ વાત તો સાચી છે. હવે તમે એની હારે વાતો કરો, મને આમ કર્યું મને તેમ કર્યું. કરણ સાતલિયાને કીધું, કરણ સાતલિયા હું અટાણે કરણ સાતલિયા જવાબ ન દે કો સુમિતાને, એનો ઓડિયો સાંભળ્યો મેં. હવે નો દે કે એવી રીતના જ છે. હવે તઈ તમારો ગાઈડનો તમારો જે કાંઈ ભવાડો હતો એ થયો. આમ ભવાડો એટલે આ તો ખુલ્લું છે, કારણ કે આપણે મેં કઈ ગુનો નથી કર્યો એનામાં. એને ઈ મારી આગળ આવી, મારા ભેગી હુતી અને પાછી મારી આગળથી પૈસા પડાવવાની ગઈ છે. નો આવે ઈ મુદ્દો હું એમ કઉ છું હેમંતભાઈ, કોઈ પણ વ્યક્તિમાં બે છોકરાની માં થઈ ગયા પછી પણ એને એમ થાય કે હવે તું મારા લાયક નથી, અહીંયાથી વહી જાય. તો સાચી વાત છે. મને ખબર છે પછી એમાં ઈ કે હું આની વાત જ કરવાની આવી મારા ભાઈ, એને હાચવી હીકા નથી ને એને હવે તમારી હારે નથી રહેવું, ત્યાંથી છેડો પૂરો થઈ ગયો. હાચી વાળે હું જ ન નાખું, મને ખબર છે કે તે બીજા પૈકી છે. તો પછી તમે હું એમ કઉ છું કે તમારી જો સમાધાનની ઈચ્છા હોય, તમે એમાં કોમ્પ્રો કરવા માંગતા હો તો તમે એને નમતું મૂકી દો. તમે કઈ એમ કહો હું બાધી અને તને કઈક આમ બોલાવીને તને મારે તાબે કરું તો અત્યારે તો તમને કહો ભંગાર વેચવા વાળો માણસ તમારે તાબે નથી થાય. પણ સાચી વાત છે મનસુખભાઈ, કારણ કે મારા તાબે કરીને ક્યાં જવું છે? આપણે તો આવે ને અત્યારે તેલના ડબ્બા, ખાલી તેલના ડબ્બા રહ્યા ને એ 25 રૂપિયાનો થાય. જો આ તો માણસ. હા તો મનસુખભાઈ મને એક જ વસ્તુ છે, આવે તો માન સન્માન થી, બાકી રાંડું ઘરમાં બેહાડે. બરોબર છે. એને જે માન સન્માન થી પછી રાંડું તો રાંડું યારે માન સન્માન છે નું બે તારી તલવાર નો હાલો દાદા. મનસુખભાઈ તમારી તાબે થઈ જાય તો સજન છે, નો તાબે થઈ તો રાંડું બની જાય. ઈ શું સાચી વાત છે? તો ઈ છે, જો મારા તાબે થાય તો સજન અને નો થાય તો મારા માટે રાંડે જ છે, કારણ કે મને ખબર છે નીચે બીજા ભેગી હોતી હોય, ઉપર બીજા ભેગી હોતી હોય. એવું કરતા હોય તો તમારે એને શું કામ તો પછી એને તમે કહો છો કે આવે તો શિરો માન્ય? હું મારા જેવો ભાવનગર માં આખું સેક્રેટ હાલે છે, 200 રૂપિયા લે છે અને આ છે ને મને 50 માં મળે છે. લ્યો એવું ઈ તો તમારું ખાનગીકરણ કામ થઈ ગયું, એમાં અમારે કાંઈ લેવા ના બધું જેવી વાત કરું છું. 200 રૂપિયા 200 વાર વાપરતો. હવે નો આવે તો મને ખબર છે આવે તો કોકનો છોકરો લઈને આવે છે, એકવાર વેફવાળી છે, છૂટાછેડા થયેલવાળી છે, એનામાં કાંઈ નથી. પણ નથી તો શું કામ મથો છો એટલે બધા? અરે આ તો આવતી હોય તો 50 રૂપિયા આવતી. હું કઉ છું કે એવું ખરાબ માણસ હોય એને પછી આવકારો થોડો દેવાનો હોય. મતલબ છે પણ તમારા તાબે નથી, એવું આમાં ચોખ્ખું સ્પષ્ટપણે દેખાય. સાચી વાત છે. જો ઈ ખરાબ છે તો હું તો આવ ખરાબ છું. હું તો કેમ કહું છું હું હારો છું, હું તો લેબન મારીને બેઠો છું, પણ હું ખરાબ છું. મારી આગળ આવી, મારો સમય બગાડ્યો છે, મારા પૈસા ખાધા છે. પૈસા ખાધા તમારે શું કામ દેવા જોઈએ? મારી આગળ આવતી, મારા પૈકી હુતી એટલે આપતો. નહીં તો દે, ઈ તો બધું તો વસૂલ થઈ ગયા ને પૂરું થઈ ગયું. આ પણ જે 50 રૂપિયાની કિંમત હતી, જયારે 500 લઈ જાય ને ત્યારે આપણે અઘરા લાગે. ખોટી મેટર નો એમાં તમે ખોટા પડો છો, કેમ કે એવું બાબત નથી. તમે અત્યારે જે કઈ કરો છો એ તમારે ખંભાળિયા જવું છે. ખંભાળિયા ને રાતે 2 કલાક થઈ જાય, આવતા 2 કલાક થઈ જાય. રાતે ખંભાળિયાના વકીલ ભેગી જાય છે ને એના કપડા હજી અહીંયા પડ્યા છે. હવે ઈ તમારે તમે સમજતા નથી. હવે આપણે કઈ લેવા દેવાનું હોય તો ઈ પછી બીજે ગમનિયા કરે એને તમારે શું લેવા દેવા? ઈ કે તમારી પત્ની હતી? પત્ની નથી, પૈસા મારી આગળ લઈ જાય. પૈસા ઈ તો બરાબર. ઈ તો જો અત્યારે તમે ગાડી લઈને ક્યાંય જાવ તો ડીઝલ લઈને નાખવું પડે, તો ડીઝલ તો નાખવું જ પડે. એમ તમારી ભેગી રહેતી હતી ને ખાતી હતી ને હોતી હતી ને કદાચ વાપર્યા હોય તો વાપર્યા હોય, એનો શું મતલબ થઈ ગયો? મને જામનગર બોલાવ્યો, મને કે હાલ આપણે આમ જાશું રખડવા, અને રખડવા ભેગી આવી દીધો ખર્ચો તો થાય જ. હા 9 હાથે બીજા ભેગી બુલેટમાં વહી ગઈ. ઈ તમારે જોવાનું. તો પછી વહી ગઈ પછી પાછ બીજી વાર નો જવાય. બીજી વાર નહીં, કેટલી વાર બાજી, કારણ કે ઘરવાળા એને 10 વાર સમાધાન કર્યું છે, ભરતભાઈ 50 વાર સમાધાન કર્યું છે. તો મારે એવું તો નથી, ગઈ તો ગઈ. પછી મને મારી માથે ફરિયાદ કરીને ગઈ છે. એમને ગઈ હોત ને તેમ લાગે ભાઈ હાલો રાજી ખુશી પે જાય છે, એને મને દબાવમાં રાખવો છે. ના, કોઈ તમે દબાણમાં ન રાખો. અટણ તમારી સારી રીતે એક વાત કરે તો એકાદો વિડીયો મને મોકલજો. અત્યારે એની તમારી યાર ઈચ્છા નથી એવું આમાં ઓડિયોમાં સંભળાય. અત્યારે હું એની વાત એનું કરું, શું કામ ખબર છે ને મારી માથે ફરિયાદ કરી છે. હા તો ભાઈ હવે એને રખાય નહીં ને. જે માણસ લોકલ બ્રાન્ચ હોય ને એને લોકલ કામ આવે. અમે તો આવીમાં પડી જ નહીં. આ તો તમારી વેલ્યુલેશન વગરના માણસો છો. તમે આવે માણસો હારે વાતો કરો, અમારી માં ટાઈમ નથી યાર. હવે મનસુખભાઈ હું છે ને જુવાન તો મારા લગ્ન થયા નથી, અને આ છે ને તમારે થાય નહીં. કેમ કે એનું કારણ છે તમે અટણ આ ફિલ્મમાં પડ્યા છો ને, એટલે હારી છોકરી આવે ને આવશે, એ બધી આવ્યું જાય છે. તમે ને મોટરસાયકલ માં ઉતરીને બીજા માં બે જા. હા તો તમે જનરલ ડબ્બો પકડ્યો સર, રિઝર્વેશન કરો, ગવન્યા ટિકિટ રિઝર્વેશન કરાવો.
હવે મનસુખભાઈ ગાડું બોલે તો કેવી રીતે બીજી વખત કરાવું? હું તો એને સમજ હું તો ઈ કહું આને છું. ભૂલી જાઓ, બીજી ગોતો ને. બીજી નહીં, આ તો મારી ત્રીજી ચોથી છે. જેને ઘરમાં બેવું હોય ને તો મારે આખું ધ્રોલ છે, એમાં જોઈએ નાકામાં ક્યાંય મારા અને ઘરમાં એ પાછા તમે વકીલ લેલા, પણ બાકી આવો વકીલ પહેલી વાર જોયો. આ તો સારું છે તમારી પાસે 125 ના કેસ ને નગર લગભગ બાયું તમારી આ શીખવું જ બને બધી. ના, મારી આગળ 125 ના કેસ છે. અને આપણે એવું હવે નથી હવે લગભગ ઈ આમાં રાજીનામા દે, લગભગ વીપી માં સહી લે, નો ઓબ્જેક્શન માં. સાચી વાત છે મનસુખભાઈ. આ આમાં હું વકીલ તો રાખો નથી. પહેલા જ કહું છું ભાઈ, મારે હું ખરાબ માણસ છું. તમે જીના કેસ ખરાબ ભાઈ, તમે જીના કેસ લીધા ઈ ની જ બાયું ફસાવ્યું, આવું કરાયેલા. મેં મનસુખભાઈ આનો કેસ લેવો તો આને ઉપાડી, હવે બીજી કઈ 3-4 ના કેસ આનો મનસુખભાઈ આનો કેસ લડાય નથી, આનો કોઈ કેસ જ નથી. તમે સમજતા નથી તો તમારે કામ આ ક્યાં તમે માતાજી ભૂવા હતા બે હામાં તમારે ધૂણતા હતા. જો મારે છે ને એને કાંઈ ખબર નથી, હું કોઈ વકીલ તરીકે નથી, ખાલી 50 રૂપિયા દેતો અને એ આવતી એની સારી જરૂરિયાત પૂરી કરતી. જે માણસ સસ્તી કિંમત હોય એને રખાય નહીં. અહીંયા તો જેની લાખોની કિંમત હોય એને ત્રાજવા તોળાય. 50 રૂપિયા કિંમત એટલે 1800 કાંડ જેટલો ભાવ થયો. હવે આજે એના પતિને મૂકી વિચાર કરો, છોકરો મૂકીને એના પતિને મૂકીને બીજી જગ્યાએ અવગુણ ન કવાય. જો ભાઈ આપણે એ તમારી ભેગી ફરવા ન આવે એટલે તમારા બધા અવગુણ ગાવા ઈ તમારી ખોટી બેઠા. એને મારા ચારિત્ર માટે હોય ને આંગળી ઉપાડી છે. નથી અટાણે હવે તમારું ચારિત્ર બધું ઓલા કરણ સાતલિયાની ચેનલ માં બધું ધોરું થઈ ગયું ને આવડિયાની એને ગાયરું કાઢ્યું. મેં ઈ ઓડિયો સાંભળ્યો. સાચી વાત છે. હવે એ મને ખરાબ તો કહેતી નથી, મને તો જાહેરમાં જે ગાળું દે છે જાહેરમાં દે ને, જે કહે છે મને જાહેરમાં કહે. તો હું કામ હું કઉ છું તમે એને જાહેરમાં છેડતી હું કામ કરો એમ કહું? જાહેરમાં મને કહે મેં છેડતી કરી એવું કે મારા ભેગી રહે તો હું તો છેડતી કરવાનો. તમે સમજતા નથી, તમારી ભેગી રહેતી જ નથી. રહેતી હોય કેતી ન હોય, અને રહેતી હોય તેનું સમાધાન થાય ને. તમે સમજતા નથી, તો તમે તમારા મોઢેથી કયો છો. બાકી હારે રહેતી નથી. હારે રહેતી હતી તેથી તમારે કઈ વાંધો નતો. અટણ હવે નથી રહેતી એટલે તમને દુખાવો ઉપડ્યો. હવે મને તો કેમ કે તમે હવે કિડનીમાં તમારે સાંધા પડી ગયા છે એટલે થોડુંક હવે ફોટામાં એક્સરો કરાવો. કે જો 7-8 લાખ નો ખર્ચો કર્યો અને હું એમ કઉ છું 50 રૂપિયા વાપરવા હોય તો વિવેક વપરાય. ઈ તમે કોઈએ 10 દબાવ્યો નતો, તમે 10 લાખ બગાડો. અમે કેવા આવ્યા હતા? મારો નાનો બચ્ચો છે ને એમાં તમારો બચ્ચો, તમારો નાનો બચ્ચો, એનો નાનો બચ્ચો હોય, તમારો બચ્ચો હોય. કોઈ બચ્ચામાં થઈ એટલી બધી દયા ન કવાય. આ ભારતમાં બધી બાયું બચ્ચા જ જણે છે. બધી બચ્ચાની હમું જોવા જાવ તો ઘરે બાપાની એ છે એ વેસાઈ જાય. ઈ વાત સાચી છે. આપડી કેપેસિટી રખાય. આમાં જો મારા ઘરે આવતી, હું તો એના ઘરે કોઈ આખી વાત સમજતા નથી. ઈ તો આપણે ચોકલેટ દીધી હોય લાવે, અને હવે ચોકલેટ પતી ગઈ છે. હવે સિગમ ચાલુ કરી દે, સાયવા કરો, એમાં કઈ હોય નહીં. સાચી વાત. આવી ચોકલેટ તો મારી કેટલી પડી છે, પણ જે પૈસા લઈ ગઈ છે ને બદનામ કરવાની કોશિશ કરી છે ને તેનો હારી છોકરી તો ન કહું. હું કહું છું ભાઈ હું ખરાબ માણસ જાઉં. તમે હારી કયો તો જો ભાઈ એમ તમે ખરાબ કયો તો એના કોઈ ખરાબ થઈ જતું નથી. એટલે એ મને એ કહું છું, મને એ ખરાબ કહે તો હું થોડો ખરાબ થઈ જવાનો છું. અને રાંડુ ની તેવર છું મને બદનામ કરે. ઈ તમે સમજતા નથી. તમે એવું કહો અને આ વિડીયો વાયરલ થાય તો તમારી અપકીર્તિ થાય. તમે જેનું ખાવશો એનું જ ખોદો છો ને તમે તમારો મોઢો સ્વીકારો છો. એને મારું ખાધું છે, એને મારું ખાધું છે. એવું એકને થોડી ખબર, તમે 4-5 ને ખવડાવ્યું છે, આને એકને થોડું ખવડાવ્યું. એટલે મારે તો મનસુખભાઈ જાહેર દુકાન છે અને એમાં એમ કહું છું કે ખરાબ માણસ જેવું છે. ખારા માણસ દીકરી મારા આંગણે ન આવે. હવે હારા માણસ દીકરી નથી. આ લ્યો મારી ઓફિસ હારા માણાની છે કે નહીં? ઈ તો ઈ તમે કહી છે કે હારા માણાનો નથી, સેલી ક્વોલિટી નો છે. એવું તો તમારું ન નથી. મનસુખભાઈ હારા માણસ અને સિનિયર નો કહે છે વકીલ ને. તમે વિચાર કરો. હાવ મનસુખભાઈ હાવ સિનિયર હોય. મેં ચોખ્ખું કીધું મારી ઓફિસમાં આવવું હોય ને તો કપડા કાઢીને આવો, બાકી મારે તારી કાંઈ જરૂર નથી. કપડા કાઢીને આવે ને તો જ આવે, બાકી નહીં. મેં ચોખ્ખું કીધું મારી ઓફિસમાં તારે આવવું હોય તો કપડા કાઢીને આવો. એમ કે હેમંતની ઓફિસે ગઈ હતી તો કપડા ન પહેર્યા હોય. મારી ઓફિસમાં કોઈ છોકરી કપડા પહેર્યા વગર આવતી જ નથી. કપડા કાઢીને જ આવે. મેં ચોખ્ખી કીધું છે. કેસ લડવાની શેરી બહુ સારી. મનસુખભાઈ ચોખ્ખું કીધું મને ફી નો દઈએ તો ભેગું હોવું પડે. નકર પછી જ્યાં પૈસા દઈએ અહીંયા જાય. ઓકે હાલો, હું હમણાં વાયરલ કરું છું કે આ વકીલ રહ્યા, આની અંદર કેસ લડવો હોય તો આ રીતે લડે છે. સડવું જોઈએ એવું મારું માનવું છે. સાચી વાત છે. હું ચોખ્ખું મનસુખભાઈ એવું કહું છું મારે કોઈની જરૂર નથી. મારી આગળ જો આવી છોકરીની જરૂર હોય ને તો કપડા કાઢીને મારી પાસે આવે. ઓકે હાલો, હું વાયરલ કરું. આ તમારો ઓડિયો ચડાવું છું કે હેમંતભાઈ એડવોકેટ ક્યાં મારે કોઈની જરૂર નથી. પણ તમારા ફોટા મોકલો અને તમે તમારા ફોટા મોકલો કે આ વકીલ રહ્યો એ ફી લેતો નથી, બાયુને કપડા કાઢીને કેસ લડે છે.
ફી મનસુખભાઈ ફી ન હોય ને એવી એ છોકરી મારી નહીં એમ નહીં, આ તમે એમાં હા પાડો કે હા ભાઈ અમે હું આ રીતના કેસ લડવાની આપણી ચોખ્ખી મહેનત આટલી જ છે, હાલો એ હા પાડી દે વાત પતી ગઈ. આ પણ પૈસા ન હોય ને મનસુખભાઈ તો કામ તો પૈસા એમ હા થાય, પૈસા મફત ન કામ હોય તો ન્યા બાયુને કપડા કાઢીને આવે એટલે હમત ચાવડા કેસ લડી દે. આપણે કઈ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરો છો? હું જામનગરમાં કર્યું છું પણ પૈસા ન હોય જામનગરના જામનગરની કોર્ટમાં, પછી બીજી કઈ કઈ કોર્ટમાં? હું આખા ગુજરાતમાં જાઉં છું. આખા ગુજરાતમાં જાવ છો એટલે હવે તમારો ફોટો ભાજશે ત્યાં લગભગ તમે બધે સર્વિસ કરશે. સાચી વાત છે મનસુખભાઈ, કારણ કે મારે હવે એક જ સાંભળો. વસ્તુ છે, મારે કોઈની જરૂર નથી, મારી પાસે જરૂર હોય. હેમંતભાઈ તમારો ફોટો મોકલી દો મને, ખાલી તમારો ફોટો મસ્ત સારો સમજો કોટ બોટ પહેરેલો જાણી કે પ્રેક્ટિસ કરતા ને એવો મને સારો ફોટો મોકલો એટલે હું તમારો અટણ છે ને ઓડિયો વાયરલ કરું છું. ખરેખર આવો વકીલ આપણે જિંદગીમાં અમારા બેના ભેગા મોકલું. પેલા તમારો એક મોકલો પડે હામાં મૂકવા માટે. નહીં, હું ને મારી રખેલના બેના ભેગા મોકલું. મને મારી એટલી પેલા રખેલું તમારો છે. સિંગલ ફોટો વકીલનો પેલા જોઈ કે અત્યારે તમે વાત કરો છો એડવોકેટ તરીકે કરી છે. હું મારી રખેલનો તમને ભેગો મોકલું. હા, સુનિતા મારી મોકલો, રખેલનો મોકલો. રખેલ અને- ઓછી હતી. અને અને મારી સમજાવું તમને કહેતા તો હું ને મારી રખેલનો ભેગો તમને મોકલું. તમારે ગમે એને મોકલો, તમે તમારો વકીલાત વાળો એક ફોટો મને મોકલો. વકીલાત વાળો નહીં, તો તમે આખી વાત સમજ જો અત્યારે ભાઈ જો મારે સાંભળો, અત્યારે આ કેસ લડવાનો ને કેસ લડવાની આખી થિયરી છે એ આપણે અચાનક જગતમાં મારા દાદા ભૂકા ફોટા વાયરલ કરો ને, કારણ કે હું સુનિતા દાદા ભૂકા ફોટા ભેગા મોકલું. હા મોકલો હાલો. આ એવા ફોટા તમને મોકલું. સુનિતા પાસે આખા વિડીયો પડ્યા છે. હા હા પણ મોકલો આમાં. અને તમારો ફોટો વકીલનો એક મોકલો. વકીલો ને બધું હું મારા ફોટા આખી વાત સમજ. અત્યારે તમારે મારી સામે વાત કરો બીજા ફોટા દેશમાં રાખવાના હોય એલા. અરે ઈ નહીં, મારી રખેલ તો ભેગી હોવી જોઈએ ને. હા રખેલ તો પણ એ પડે ને. આવે છે પણ તમારો એડવોકેટ તરીકે તો મને ફોટો આપવો પડે ને. તમે જે એડવોકેટ નું કહો છો તમે કાલ તો ગેરેજમાં ત્યાં નટ બોલ ખોલતા હોય વકીલની નામ દે થોડું હાલે. અરે એમ નહીં, હું વકીલ તો નથી. તો યાર તો શું એટલે તોય તમે તો હું મારી રખેલ નો ફોટો ભેગો મોકલું. તમે વકીલ છો જ નથી. વકીલ નથી તમે? હું વકીલ નથી. મારો પ્રશ્ન ધંધો આ છે. રખેલ રાખવાનો, રખેલ રાખવાની. ખોટા ફાટા મારોમાં તમે એડવોકેટ તરીકે તમારો ફોટો મોકલો એટલે તમે વકીલ છો. તમે અટણ સુધી જે વાતો કરી બધી વકીલની જ કરી છે, અમે કોઈને ઓળખતા નથી. આ તમે ઓળખતા નથી તો તમે કહો છો કે આ સારું છે ને આ ખરાબ છે, આ નો કહેવાય મનસુખભાઈ. તો ભાઈ આખી વાત સમજતા નથી તો મતલબ હું તમે આ કઈ જે કઈ સિનારવા કરો એમાં કઈ અમે ધ્યાન રાખવાનું આવી તમારે ભેગા. તો મનસુખભાઈ વિચાર કરો કે આ જે સિનારવા છે એની હા. ઈચ્છાથી થયા તો એમ થયા છે. આ તમે હારી માનો છો. અમે નથી હારી માનતા. અમે કોઈને બિરુદમાન આપતા નથી. અમે એવું કહીએ છીએ કે તમે જે વાત છે એની અંદર તમે કહો છો કે આ છેલ્લી ક્વોલિટીની બાઈ છે તો એને પછી રાખવાની આશા કેમ છે? તો ખરાબ હોય એને માણસ કાઢી નાખે છે. એનું મોઢું જોતા મારા ઘરમાં બેન તું આત્મહત્યા કરી નાખું, મને એટલી ખબર પડે છે કે ઘરમાં નો બેહાડે અને તમારી આગળ આવે તો તમે વાપરી લો. તમે છે ને મહિલાના મસીહા છે. એવી વાત તો તમારી ખરાબ વકીલોની દરજ્જે તમે જે બોલો છો ખરાબ વાત છે. અમે એમાં સાથ કરતા નથી. તમે પૂજા કરો. અરે અમે વાત જ કોઈ યારે કરતા નથી. તમારી યારે તમે વાત કરવાની લાયક નથી. તમે વકીલ અમે તમારી ભાષા પ્રમાણે હેમંતભાઈ, તમારી ભાષા પ્રમાણે તમે હેમંતભાઈ તમારી અભદ્ર વાણી છે એટલે તમે વકીલ તરીકે તમારી આ ભાષા વાણી છે તો બરોબર તમારી એને ફોનમાં વાત કરું છું. ગાળું નથી તો હું તમને પૂછું છું કે તમારી આગળ આવે તો અમે અમારી આવે જ નહીં. અમારી અમે ચોખ્ખી અમારી ભાઈ એવી અમારી મેટર જ નથી. અમે તમે નહીં આવવાનું ના પડતી કેમ કે તમારી હારે બેહવામાં તો સાંભળો તમારી હારે બેહવામાં અમને નુકસાની આવે કેમ કે તમારી વાણી જીવન બધું નબળું છે એટલે અમે એમાં તમારી હારે બેહી અમને નુકસાની પડે. હવે મનસુખભાઈ વાંધો નહીં, તમે મારી હારે બેહો તો હું કઈ મફત તો બેહું નહીં. તો આખી વાત તમે સમાજ સેવા કરો છો. મફતમાં બેહવાની બોલી વાત જ નથી. તમારી મેટર જ આખી ખરાબ છે એમાં મારે હું બેહી નહીં કરવાનું. મૂડ તો ભૂલાયું હું જ ખરાબ છું, માનું છું હું જ ખરાબ છું. મારી મેટર નહીં, હું કઈ હારો માણસ નથી. છે. તમે ઓલા કરણ હારે વાતો કરી એમાં હું હવે એમાં હવે કરણ એટલે નહીં, હું ચોખ્ખું વાતું કરું છું. જે છોકરી મારી માટે ફરિયાદ કરે છે ઈ તમે એને છોડી દો, બીજાની વાતો કરો. હાલો એ કાપી નાખો વાત. હાલો ના કરીને વાત કરી તો મેં તમને એટલી જ કીધું કે આને કયો તકલીફ શું છે. તમે માનસિક બીમાર છો, તમે દવા લઈ લ્યો મગજની. આ તમારે કઈક બીજું તકલીફ છે ક્યાંય કોઈના કેસ લડતા ને એમાં કોકને સજા થઈ જાય ડોહો. હવે મનસુખભાઈ સજા તો હમાવાળાને થાય, આપણે તો હું આમાં થાય નહીં તો ઈ તો તમને કહું છું કે તમે નો થાય પણ કોકની જિંદગી બગાડતા નહીં. એટલી વસ્તુ છે. આવો વકીલ મેં પહેલી વાર જોયો કે આ જ્યાં લડશે ત્યાં કોકની જિંદગીના સેલાદી હશે. હવે મનસુખભાઈ મેં છાપામાં આપી દીધું તો ચોખ્ખું કે ભાઈ મેં આ છોકરીના વિડીયો વાયરલ કર્યા છે. છોકરી 4 વર્ષ સુધી ભેગી હોય ને પછી એમ કે ના મારી ફેરતી હોય.
આ કાંઈ મારી રીતે માથે બોલજો. આમ થયું, મારી માથે આમ થયું. તમે તમારા મોઢે કીધું હતું કે તમારે કઈક ઓલી લવ અફેર કોક ઓલી છોકરી હારી હતું, કઈ છોકરી? મારે તો કેટલી એ હતું જો, અને જાહેરમાં કહેતો વિડીયો મેં વાયદા કીધા હતા નાકા ફૂગા કે ભાઈ આર્યા આવી રીતના હતું ને આ છોકરી હવે એમ કે નથી ઓળખતી સુનિતાની કોઈને, કે મારી માથે રેપ થયો, મારી માથે આમ થયું, અને હે ને દીમાં દવાના લઈ લેતી હોય. આવી તમારી મેટર થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. હવે એવું ખરાબ ન બોલો. ભલે વાંધો નહીં, હાલો તમે તમારો ફોટો મોકલો, હાલો વકીલનો એક ફોટો મોકલી દો. મંજુભાઈ વકીલનો નહીં, ભાઈ મારી રખેલ હોવી જોઈએ. ના હા, પણ ઈ અમે રાખી દઉં છું. તમે મને પણ તમારો એક ફોટો મારે જોઈએ, સામે વાત કરવી એવી રીતે. એમાં એડવોકેટ નો ફોટો જોઈએ, તમે વકીલ તરીકે વાત કરો છો એટલે. બાકી તમે લોકલ બ્રાન્ચ હોય તો ફોટો જ નથી જોતો. હાલો રાખી દો. હું તો લોકલ બ્રાન્ચ છું મંજુભાઈ, આવી વાત કોઈ વકીલ કરે? તો પછી રહેવા દો ને, લોકલ એરિયા મારે વાત કરીને મારો ટાઈમ ન બગાડો. સાચી વાત છે, તો તમે બ્રાન્ડ સાથે વાત કરો, આપણે કઈ કામ નહીં. આપણે કોઈ કેમ કે હું એની અરેન્જ નથી કરતો. મારે કોઈ અમે કોઈને ઓળખતા જ નથી અહીંયા. જરૂર એવું ટાઈમ ન બગાડો. તમારી એને વાત કરે છે ને અત્યારે મને બોલે છે બરોબર, કણભાઈ વાત કરીને કે હેમત આવો છે, હેમત આવો છે. કોને એમ કે? હે કોને એમ કે? કરણભાઈ એને વાત કરી છે. કરણભાઈ એનો મેટર થઈ ગયો. મારે બીજાની વાતો ન કરવાની, કેમ કે અમે વિડીયો અટાણું થી એનો તમારો એકનો સડાવ્યો જ નથી. અમારે શું કામ છે? સડાવ મનસુખ અડ જ નહીં એમાં. હવે હું તમારી એમ કહું છું મનસુખભાઈ અમારે કોઈ સમાધાન કરો. તમે એમ કીધું કે તમારો વિડીયો વાયરલ કરું, તમે જબરજસ્તી ની વાયા કોઈ રાજો. કેની વાડે? તમે એમ નથી કહેતા કે હેમંતભાઈ તમે જબરજસ્તી નથી આવતી તો નો લઈ આવે. હા પતા મેં તો તમને કહી છે કે એમાં તમે આટણ જે એટલી બધી વાતો કરો છો, તમારે શું કામ કરવાની જરૂર છે? પણ અત્યારે મને જો અત્યારે પાછું કેવી ગાળું બોલે છે. પછી તો બે આપણે હવે એની ઈચ્છા નથી ને તમે વાહ પડો ગાયરું દે ને. જે કૂતરું કડી એટલે બટકું બોલે એમાં ન કરાય. પૂછડી માં પગ નહીં દેવાનો. તમે તમારું કામ કરો ને, એને નથી રહેવું તમે પર એવું કામ જોઈતા છો. હવે વિચાર કરો, કોકનો 16 વર્ષનો છોકરો છે, કોકના બીજાની વાતો કરો માં તમે કોકનો 16 વર્ષનો છોકરો ને એટલી બધી દયા ખાવામાં કોઈ નહીં. તમે તમારે પૂર્તિ કરો. દયા નથી કરતો, મારા પાસે દયા આવે છે કે મારા ઘરમાં બી એને કાકા ઘરમાં ફરિયાદ કરે. ઈ કોઈ બીજી વાતો કરો તમે. હું કહું છું ભાઈ લો તો પછી એટલું બધું અવગુણ છે તો હું કામ એને યારે તમે લપ કરો. આ તો મારા પૈસા ખાધા છે. તમારા પૈસા તમે 10 દબાઈ દો તો સાંભળો. તમને કોઈએ કીધું તું તમને સારું લાગતું વાત કરતા હતી. અમે કીધું તમે વાપરવા થઈ ગયો. મેં કીધું મેં તમને ફોન કર્યો તો તમને સ્ક્રીનશોટ મોકલું ને ત્યારે મને એમાં કઈ ઉપર મારી ઉપર ચડી મને ચાટતી હતી લ્યો. હા મને છૂટવા લાયક નથી. કાંઈ વાંધો હાલો રાખી દઈએ. તો